Okay, so today we'll start in a bit different way. This is part 4 of moving charges in magnetism. તો પહેલાં આપણે જ્યારે વાત કરી હતી કે મેગ્નેટિઝમ છે એ ઇલેક્ટ્રિકલ ચાર્જીસને જો સ્ટેશનરી હોય તો અસર કરતું નથી. એને અસર ત્યારે જ કરે છે કે જ્યારે ચાર્જ છે એ મૂવિંગ હોય. ઓકે, તો ઘણી બધી બાબતો કેવી હોય છે કે યુ હેવ ટુ ટેકન યુ હેવ ટુ ટેક ધેમ ફોર ગ્રાન્ટેડ, બરાબર. મોસ્ટ પ્રોબલી તમે એવું કરો છો ને, બધી વસ્તુઓમાં એવું કરવું જરૂરી નથી હોતું. સાયન્સમાં અથવા કોઈ પણ ફેકલ્ટીની અંદર જો તમારે કન્સેપ્ટ્સ ગળે ઉતારવા છે તો યુ મસ્ટ ઓલવેઝ આસ્ક વાય. તો શું કામ એવું થાય છે કે એક ઇલેક્ટ્રિક ચાર્જ હોય એ જો ઇલેક્ટ્રિક ફિલ્ડની અંદર હોય તો એ ચાર્જ સ્ટેશનરી હોય તો એના ઉપર ફોર્સ લાગે, પણ એ જ ઇલેક્ટ્રિક ચાર્જ જો મેગ્નેટિક ફિલ્ડમાં હોય તો એ મૂવ થાય તો જ એના ઉપર ફોર્સ લાગે, બાકી એના ઉપર ફોર્સ લાગતો નથી. ના વોટ ઇઝ ધ રીઝન ફોર ધેટ? વી હેવ એન ઇલેક્ટ્રિક ફિલ્ડ અને અહીંયા આપણે એક ચાર્જ રાખો ક્યુ, it is positive or here. Okay, the field is this way. So we know that there will be a force. એને આપણે હવે આપણે બે વસ્તુ ભણીએ છીએ, ઇલેક્ટ્રિસિટી અને મેગ્નેટિઝમ, એટલે we write Fe is equal to Q into E. Okay, this is the vector. So this is the force which is being applied on a stationary charge. સ્ટેશનરી છે, હલતો નથી. પણ આ જ ચાર્જને જો હું મેગ્નેટિક ફિલ્ડમાં રાખું તો એના ઉપર કોઈ ફોર્સ લાગશે નહીં. બટ વોટ ઇફ આઈ હેવ પાર્ટિકલ સે એ એન્ડ ઇટ્સ અ મેગ્નેટિક પાર્ટિકલ એન્ડ ઇટ હેઝ વન પોલારિટી. સી, ઇલેક્ટ્રોસ્ટેટિક્સની અંદર આપણી પાસે બે ચાર્જીસ છે, પ્લસ અને માઇનસ. મેગ્નેટિઝમની અંદર આપણી પાસે બે પોલ્સ છે, નોર્થ અને સાઉથ. તો ધીસ ઇઝ અ મોનોપોલ, સિંગલ ચાર્જ છે, બસ ખાલી પ્લસ જ છે. જ્યારે માઇનસ હોય તો એ પણ એક મોનોપોલ છે, અને બે મોનોપોલ આપણે ભેગા કરતા ડિફરન્શિએટેડ બાય ડિસ્ટન્સ ઓફ 2a, તો આપણે એને ડાયપોલ કહેતા. ડાયપોલ શું કામ? બિકોઝ ઇટ હેઝ ટુ પોલ્સ. બટ ઇફ વી હેવ અ પાર્ટિકલ which is a magnetic particle of a single pole, અને એને જો આપણે મેગ્નેટિક ફિલ્ડમાં રાખીએ, સપોઝ ગોઈંગ ધીસ વે, then the magnetic force which we write as Fb would be AB multiplied by the strength of field B, which is again a vector because it has direction. Why don't we study this equation anywhere? It is due to the fact that મેગ્નેટિક મોનોપોલ છે ને એ શક્ય જ નથી. એક્ઝિસ્ટન્સ ઓફ મેગ્નેટિક મોનોપોલ ઇઝ નોટ પોસિબલ, અથવા તો સાયન્સની ભાષામાં ક્યારેય નોટ પોસિબલ કરતાં આપણે એવો શબ્દ વાપરવો છે કે હેઝ નેવર બીન ફાઉન્ડ યટ. દુનિયામાં કોઈએ, એટલે એવું નથી કે એફર્ટ્સ નથી હાલતા, એફર્ટ્સ હાલે જ છે કે મેગ્નેટિક મોનોપોલ ગોતવાના, પણ અત્યાર સુધી એ કંઈ મેગ્નેટિક મોનોપોલ મળ્યો નથી. અને મેગ્નેટિક મોનોપોલ નથી મળ્યો, ધેટ ઇઝ ધી ફેક્ટ કે આવું ઇક્વેશન આપણે ભણતા નથી. જો કોઈ મેગ્નેટિક મોનોપોલ શોધી કાઢે તો ઇટ ઇઝ ગેરંટીડ દેટ હી વિલ બી ધી નેક્સ્ટ ફિઝિક્સ નોબેલ પ્રાઇઝ વિનર. પણ હજી સુધી મેગ્નેટિક મોનોપોલ મળ્યો નથી. ઘણા બધા લોકો એની પાછળ મથે છે, બટ દે આર નોટ બીન એબલ ટુ તો કવર ઇટ. યસ, હા, એટલે અર્થ નું ને આમ ના, કોઈ પણ મેગ્નેટિક પાર્ટિકલ કે જે ખાલી નોર્થ હોય અથવા ખાલી સાઉથ હોય. મેગ્નેટિક પાર્ટિકલ માટે એવું છે કે જો નોર્થ હોય તો એની સાથે એનું એકમ્પનિંગ સાઉથ હોય ને હોય જ, ક્યારે એ એકલું ન હોય. આપણે એવું કીધું ને કે એવું થાય કે આપણી પાસે એક પાર્ટિકલ છે, એનો પ્લસ ક્યુ ચાર્જ છે. નાઉ ધીસ ઇઝ અ સિંગલ પોલારિટી. વી નો ધેટ ચાર્જીસ કેન બી પ્લસ એન્ડ ધે કેન બી માઇનસ, બરાબર. પણ આ માઇનસ અને પ્લસ એનું
એકલું અથવા તો પોતે એકલા તરીકે ધે એક્ઝિસ્ટ, યુ હેવ અ ઓનલી પોઝિટિવ ચાર્જ, એકલો પોઝિટિવ ચાર્જ ક્યાંક રખડતો હોય એવું તમને મળશે, ઇટ્સ અ પ્રોટોન ઓર ડેફિશિયન્સી ઓફ ઇલેક્ટ્રોન. એકલો નેગેટિવ ચાર્જ તમને રખડતો ક્યાંક મળશે વિચ ઇઝ એન ઇલેક્ટ્રોન. પણ તમને એકલો નોર્થ પોલ કે એકલો સાઉથ પોલ ક્યાંય રખડતો મળે નહીં. જો એ નોર્થ પોલ હોય તો એની સાથે એનો એકોમ્પનિંગ સાઉથ પોલ એની જ બાજુમાં એટલી જ સ્ટ્રેન્થનો હોય ને હોય જ. એ નોર્થને અને સાઉથને તમે અલગ પાડી શકો નહીં. સપોઝ કે મારી પાસે એક મેગ્નેટ હોય આવી રીતે, એનો એક એન્ડ નોર્થ છે અને એક એન્ડ સાઉથ છે, તો ઇટ ઇઝ વેરી ઇઝી. આપણે એમ માનીએ કે અહીંથી હું કટકો કરી નાખું તો આ નોર્થ અલગ થઈ ગયું ને સાઉથ, એવું ન થાય. જેવું હું અહીંયા કટકો કરું ને એટલે આ કટકો કર્યા પછી ફ્રેમ ધીસ ઇન અ ડિફરન્ટ વે. સપોઝ કે આ મેં અહીંથી ટુકડો કર્યો એનો, બરાબર, તો એ હવે આવું અહીંથી તૂટી ગયું, અહીંથી મેં તોડી નાખ્યો, બરાબર. નાઉ ધીસ ઇઝ, આપણને એવું લાગે કે આપણે નોર્થ પોલ ને સાઉથ પોલને સેપરેટ કરી દે, એવું ન થાય. તમે જેવું અહીંથી તોડી નાખો એટલે આ જે ટુકડો વધે એમાં ઓટોમેટિકલી અહીંયા નવો સાઉથ પોલ બની જાય, અને આ ટુકડો જે વધે એમાં ઓટોમેટિકલી અહીંયા નોર્થ પોલ બની જાય. સો વોટ યુ હેવ ડન ઇઝ ધેટ એક ડાયપોલને તોડ્યો તો તમને બીજા બે ડાયપોલ મળ્યા. યુ કેન નેવર હેવ અ મેગ્નેટિક મોનોપોલ. કોકે હમણાં થિયરી તો આપી હતી એના પહેલા ખાલી આ વસ્તુ ઉપર, જો થિયરી એટલે આખી સાચી નહોતી પણ એ થિયરી જોયા પછી બધા કહેતા હતા કે આપણે રાઈટ ટ્રેક ઉપર છીએ એમ. when a charge moves it creates a magnetic field, અને એ મેગ્નેટિક ફિલ્ડની સાથે જે ઓલું બહારનું મેગ્નેટિક ફિલ્ડ બી છે એ ઇન્ટરેક્ટ કરે છે, એટલે એ ચાર્જની મોશનને ચેન્જ કરે છે. બાકી ચાર્જ સ્ટેશનરી હોય then it is not producing any magnetic field, and if it is not producing any magnetic field the magnetic field cannot interact and cannot produce a force on it, બરાબર. so that was the reason કે આપણે શું કામ એક મેગ્નેટિક મોનોપોલની ક્યારેય વાત કરતા નથી. બિકોઝ if we talk about charges in electric field we talk about magnetic poles in magnetic field, એ તો વાઇસ વર્સા છે ને. પણ મેગ્નેટિક ફિલ્ડની અંદર એ પાછો આપણે મૂક્યો તો ચાર્જ જ, બિકોઝ મેગ્નેટિક મોનોપોલ ડઝ નોટ exist. Okay, so now let us move further from where we were on last day. Okay, so what we saw earlier was that જો ફટાફટ આ ઓલા વિડીયોમાં હતું એ તમને કહી દઉં કે એક ચાર્જ છે, એ ચાર્જ પાછળ વેલોસિટી છે, એ વેલોસિટી એક જ ડિરેક્શનમાં છે. ઓકે, ધીસ ઇઝ વી, અને વી છે એની પાસે એક જ કમ્પોનન્ટ છે વિચ ઇઝ એટ right angle to B. It is not making any angle with B. ઓકે, એ રાઇટ એંગલ છે એટલે 90 ડિગ્રીનો એંગલ બનાવે છે. તો આવી વેલોસિટી વાળું પાર્ટિકલ છે યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડની અંદર જશે તો ઇટ વિલ સ્ટાર્ટ રોટેટિંગ ઇન સર્કલ્સ, ઓકે, with a radius r, and this radius r will have a definite relationship with the velocity of the particle and the strength of magnetic field. મેગ્નેટિક ફિલ્ડ સ્ટ્રેન્થ વધારે હશે તો આ સર્કલ નાનું થતું જશે, વેલોસિટી વધારે હશે તો આ સર્કલ મોટું થતું જશે. એટલે વેલોસિટી ઓછી અને મેગ્નેટિક ફિલ્ડ સ્ટ્રોંગ, સર્કલ વિલ બી સ્મોલર. મેગ્નેટિક ફિલ્ડ વીક, વેલોસિટી લાર્જ, સર્કલ બીકમ્સ લાર્જર એન્ડ લાર્જર. અથવા તમે કોઈ પણ એકને કોન્સ્ટન્ટ રાખીને પણ વાત કરી શકો. ઇફ આઈ હેવ બી ટુ બી કોન્સ્ટન્ટ, આઈ ઇન્ક્રીઝ વી, ધીસ રેડિયસ વિલ કીપ ઓન ઇન્ક્રીઝિંગ, અને મોટા મોટા સર્કલ મારશે, બરાબર. અને સિમ્પલ એનોલોગી હું તમને એવું કરી દઉં, એવું કહી શકું કે ઇફ યુ વોન્ટ, એને કાંઈ રિલેશન નથી બટ યુ કેન અન્ડરસ્ટેન્ડ ઇન ધેટ વે, કે તમારી જ્યારે સ્પીડ વધારે હોય ત્યારે તમે ટૂંકો ટર્ન ન મારી શકો, બરાબર. ત્યારે તમારે ટર્ન મારવા માટે લાંબુ ડિસ્ટન્સ લેવું પડે. એને કાંઈ સંબંધ નથી પણ યુ કેન વિઝ્યુઅલાઇઝ ઇન ધેટ પર્ટિક્યુલર વે. ઓકે, નાઉ વોટ ઇફ the velocity of the charged particle is not exactly perpendicular to the field. Okay, so that case જે છે એ અહીંયા બતાવેલો છે, અહીંયા આપણને બતાવ્યું છે કે see field is along the x-axis. Okay, field is this way and the velocity of the particle is this way. આ આપણે જોઈએ, let me annotate. આ આપણે જોઈએ તો આ એક એંગલ બનાવે છે, લેટ ધીસ એંગલ બી થીટા, અને આ ડાયાગ્રામ જોઈને આપણને ખબર પડી જાય છે કે થીટા is not equal to 90. Okay, so if it is not equal to 90 then we can resolve it in two components.
બરાબર. વી પરપેન્ડિક્યુલર કે જે ફિલ્ડને પરપેન્ડિક્યુલર છે, એન્ડ વી પેરેલલ વિચ ઇઝ પેરેલલ ટુ ફિલ્ડ. તમને દેખાશે કે ધીસ ઇઝ એલોંગ ધી ફિલ્ડ, સો ઇટ ઇઝ વી પેરેલલ. ધીસ ઇઝ એક્ઝેક્ટલી પરપેન્ડિક્યુલર. જો આની અને આની વચ્ચેનો એંગલ છે, આને એંગલ 90 થયો, ક્યાંયથી મેજર કરો, ક્યાંયથી મેજર કરો, 90 થવાનો, બરાબર. એન્ડ ધીસ એંગલ, એટલે આ બ્લેક એરો અને આ બ્લુ એરો છે એ વચ્ચેનો એંગલ 0 છે, આપણને દેખાય છે. સો ઇટ ઇઝ પેરેલલ. આ 90 છે એટલે ઇટ ઇઝ પરપેન્ડિક્યુલર. લખેલું જ છે નોટેશનમાં કે ધીસ ઇઝ પરપેન્ડિક્યુલર, ધીસ ઇઝ ટુ લાઇન્સ મીન્સ પેરેલલ્સ. ફાઇન. સો નાઉ વી હેવ ડિવાઇડેડ ઇન્ટુ ટુ કમ્પોનન્ટ્સ. એક કમ્પોનન્ટ છે એ વી પરપેન્ડિક્યુલર છે. હવે આ વી પરપેન્ડિક્યુલર છે ને, એને તમે સીધું આવી રીતે સમજી શકો કે ઇટ વિલ કોઝ ધીસ મોશન. આપણે કીધું જ છે કે જો પરપેન્ડિક્યુલર હોય તો ઇટ વિલ કોઝ ધ સર્ક્યુલર મોશન, બરાબર. તો આ વી પરપેન્ડિક્યુલર છે એ આ ચાર્જ પાર્ટિકલને પરપેન્ડિક્યુલર સર્કલ મરાવા લાગશે, બરાબર. બટ ધ વેલોસિટી હિયર એઝ ઇન પ્રીવિયસ કેસ ઇઝ નોટ ઓનલી પરપેન્ડિક્યુલર. કારણ કે આપણે જોયું કે આમાં બે કમ્પોનન્ટ છે. પરપેન્ડિક્યુલર છે એ એને ચક્કર મારવાનું કામ કરશે, અને પેરેલલ કમ્પોનન્ટ જે છે ને એ એને આગળ લઈ જવાનું કામ કરશે. અને થશે શું કે પાર્ટિકલ એકની એક જગ્યાએ બી ને પરપેન્ડિક્યુલર પ્લેનમાં ચક્કર ફરવાને બદલે એલોંગ ધ બી એ આગળ વધશે. પણ આમ કેમ ફરતું ફરતું આગળ વધશે? ગોળ ગોળ ફરતું ફરતું આગળ વધશે, બરાબર. ધીસ ઇઝ સમથિંગ સિમિલર. હું તમને બતાવું, ઇટ્સ ક્વાઇટ હાર્ડ બટ લેટ મી ટ્રાય. કે ધીસ ઇઝ ધ સન, ઓકે. અને આ આપણે સપોઝ કે અર્થનું ઓર્બિટ લઈ લઈએ, ઓકે. લેટ મી ચેન્જ ધી કલર, બરાબર. અને here again we have the earth. થોડીક મોટી દોરું છું કોઈ એના કરતા, ઓકે. એન્ડ then we have the moon, ઓકે. બધું એન્ટી ક્લોકવાઇઝ ફરે છે. સો અર્થ ઇઝ ગોઈંગ ધીસ વે, ઓકે. એન્ડ moon is also rotating this way, okay. આ ડિરેક્શન છે. હવે થશે કેવું કે અર્થ ઇઝ રોટેટિંગ અરાઉન્ડ ધી સન, whereas the moon is rotating around the earth. પણ સપોઝ કે કોઈ વ્યક્તિ સોલાર સિસ્ટમની ઉપરથી, જેમ અત્યારે આપણે સોલાર સિસ્ટમને જોઈએ છીએ, સો ધીસ ઇઝ ધી નોર્થ પોલ ઓફ ધી સન એન્ડ ધીસ ઇઝ ધી નોર્થ પોલ ઓફ ધી અર્થ. ઉપર આપણે, એટલે આપણે સોલાર સિસ્ટમને અત્યારે ઉપરથી જોઈ રહ્યા છીએ, બરાબર, ફ્રોમ ધી ટોપ. એટલે આપણને આવી રીતે મૂન દેખાય છે. તો કોઈ વ્યક્તિ સપોઝ કે ખાલી મૂનને જોવે તો એને મૂન કેવી મોશન કરતો દેખાય? સપોઝ કે એ મૂનની આખી મોશનને અર્થ સનની આસપાસ આખું ચક્કર પૂરું કરી એટલા ટાઈમ માટે પ્લોટ કરે તો એને મૂન છે ને એ આવી રીતે ફરતો દેખાય. દેખાય કે નહીં? યસ ઓર નો? યસ. તો સેમ વસ્તુ અહીંયા બને છે. જો કે આ ચાર્જ જે છે, આ જે ફોર્સ છે જે વી પરપેન્ડિક્યુલર છે એ ચાર્જને સર્ક્યુલર મોશન બનાવે છે. જો ખાલી વી પરપેન્ડિક્યુલર જ હોત, એક જ ફોર્સ હોત, તો પ્રીવિયસ કેસની જેમ આ પાર્ટિકલ અહીંયા જે આ ફિલ્ડ છે એની સાથે પરપેન્ડિક્યુલર રહી અને ગોળ ગોળ ફર્યા જ કરે. જો ખાલી વી પરપેન્ડિક્યુલર આ જ એક ફોર્સ હોત તો, ઓનલી ઇફ there was only this force, then the particle would have kept rotating over here like this. આવી રીતે ફર્યા જ કરે. પણ આપણે જોયું કે એકચ્યુઅલી અવર વેલોસિટી ઇઝ વી, અને એમાં બે કમ્પોનન્ટ છે, એક વી પરપેન્ડિક્યુલર છે, એક વી પેરેલલ છે. સો વોટ ઇટ ડઝ ઇઝ ધેટ વી પરપેન્ડિક્યુલર એને ગોળ ગોળ ફેરવે છે, અને વી પેરેલલ છે ને એ એને ગોળ ગોળ ફરતા સર્કલ્સને આગળ લઈ જવાનું કામ કરે છે, ઓકે. તો એ આગળ લઈ જવાનું જે કામ કરે છે એના કારણે આપણને આવી મોશન મળે છે, સેમ જે આપણે અહીંયા કહીએ એવી જ. એન્ડ ધીસ મોશન ઇઝ વોટ ઇઝ કોલ્ડ હેલિકલ મોશન. અને આપણે શું કહેશું? હેલિકલ મોશન. તો ધીસ ઇઝ વોટ ઇઝ ધી હેલિકલ મોશન. પછી એને આપણે ડિરાઈવ કર્યું કે સેન્ટ્રીપિટલ ફોર્સ ઇઝ mv²/r because the force produced towards the center
is the magnetic force. તો સેન્ટર ટુવર્ડ્સ જો સર્ક્યુલર મોશન હોય ટુવર્ડ્સ ધ સેન્ટર ફોર્સ હોય તો આપણે એને સેન્ટ્રીપિટલ જ કહેવો પડે, ને એ સેન્ટ્રીપિટલની વેલ્યુ છે mv²/r. વી નો ધેટ ફ્રોમ રોટેશનલ મોશન, બરાબર. અને જે ફોર્સ પ્રોડ્યુસ થાય છે લોરેન્સ ફોર્સ, એના માટે આપણને ખબર છે કે ઇટ ઇઝ q ઇન્ટુ v ઇન્ટુ v. સો આપણે મિકેનિક્સમાંથી મળેલું સેન્ટ્રીપિટલ ફોર્સનું જે એક્સપ્રેશન છે એને આપણા લોરેન્સ ફોર્સના એક્સપ્રેશન સાથે સીધું ઇક્વેટ કરી શકીએ. એ ઇક્વેટ કરવાથી આપણને મળે છે કે રેડિયસ r ઇઝ ઇક્વલ ટુ mv/q ઇન્ટુ b. ઓકે, તો આમાંથી તમને દેખાશે કે ઇફ યુ હેવ લાર્જર વેલોસિટી, ઇફ m ઇઝ કોન્સ્ટન્ટ, એ તો માસ જ છે એટલે એક માસનું પાર્ટિકલ નાખો તો એનું ચેન્જ નથી થવાનું, q પણ ચેન્જ નથી થવાનું. લેટ અસ સે b ઇઝ ઓલ્સો કોન્સ્ટન્ટ. સો ઇફ યુ ઇન્ક્રીઝ ધ વેલોસિટી, ધી રેડિયસ વિલ ઇન્ક્રીઝ. તો આ મોટા મોટા સર્કલ મારશે. ઇફ આઈ રિડ્યુસ ધ વેલોસિટી, ધ સર્કલ્સ વુડ બી સ્મોલર. સિમિલરલી સપોઝ કે આપણે એમ વી અને ક્યુને કોન્સ્ટન્ટ માનીને બીને ચેન્જ કરીએ તો ઇન્ક્રીઝિંગ ધ વેલ્યુ ઓફ બી વિલ રિડ્યુસ આર. એટલે જો હું આ ફિલ્ડને સ્ટ્રોંગ બનાવું, ઇલેક્ટ્રિકની ફિલ્ડને, તો આ જે છે એ નાના નાના સર્કલ્સ મળે. વિલ યુઝ ધીસ પ્રોપર્ટી ઇન સાયક્લોટ્રોન, જે આપણે નેક્સ્ટ ડિવાઇસ જે બનાવવાનું છે. Okay, and then from that we came up to the expression of the angular frequency. અને angular frequency આપ માટે આપણને જે મળે છે it is qb/m. so this is also a very important property which we will use in cyclotron. કે જે angular frequency છે એમાં ક્યાંય v નથી આવતું. જો એમાં ક્યાંય વેલોસિટી આવતી નથી, એમાં ખાલી શું આવે છે? ચાર્જ, સ્ટ્રેન્થ ઓફ મેગ્નેટિક ફિલ્ડ એન્ડ માસ ઓફ ધ પાર્ટિકલ. ઓકે, so from this is also one more important thing that will be using in cyclotron. કે એંગ્યુલર ફ્રીક્વન્સીને વેલોસિટી સાથે કાંઈ લેવા દેવા નથી. એટલે દર એક ઓસિલેશનને સાયક્લોટ્રોનની અંદર વેલોસિટી ઇન્ક્રીઝ થતી હશે પણ એની એંગ્યુલર ફ્રીક્વન્સી ચેન્જ થશે નહીં. ઓકે, સો then there was a quantity called pitch. pitch એટલે શું કે આપણે એવું જોઈએ કે આણે એક રોટેશન પૂરું કર્યું તો એનું એક રોટેશન પૂરું થશે ત્યારે આ પાર્ટિકલ ક્યાં પહોંચશે? અહીંયા પહોંચશે. સી, લેટ મી ડ્રો ઇટ. કે આ પાર્ટિકલ છે એ આખું એક રોટેશન પૂરું કરી અને ફરી પાછું આ પોઝિશન પર આવશે ત્યારે એ અહીંયા પહોંચ્યું હશે. ઓકે, સો એલોંગ ધ ફિલ્ડની ડિરેક્શનમાં, એટલે કે એક્સ એક્સિસમાં એને કેટલું ડિસ્ટન્સ ટ્રાવેલ કર્યું? તો અહીંયાથી શરૂ કરી અને અહીંયા સુધીનું, દેટ મીન્સ એને આટલું ડિસ્ટન્સ ટ્રાવેલ કર્યું. Okay, so this much distance it has traveled in one rotation, one revolution. And the linear distance travel, linear so come because say this is the distance in straight line that it travels. So linear distance travel in a straight line is called pitch during one revolution. pitch ને તમે સ્ક્રૂ સાથે ઇક્વેટ કરી શકો. સ્ક્રૂને તમે આમ ઉપરથી ઘડિયાળના કાંટાની દિશામાં ફેરવો તો એ અંદર જાય અને ઘડિયાળના કાંટાની ઊંધી દિશામાં એટલે કે કાઉન્ટર ક્લોકવાઇઝ ફેરવો તો એ બહાર નીકળે. તો તમે ડિસ્મિસને એક આખું રોટેશન જ્યારે આપો છો ત્યારે સ્ક્રૂ વર્ટિકલી અથવા હોરિઝોન્ટલી કેટલો બહાર આવે છે અથવા કેટલો અંદર આવે છે, દેટ ઇઝ નોન એઝ ધ પિચ. ઓકે, સો ધીસ ઇઝ વન એન્ડ ધ સેમ થિંગ. વીલ ઓલ્સો લર્ન પિચ ઇન ધીસ કાઇન્ડ ઓફ થિંગ્સ. સો પિચ માટે આપણે ડિરાઈવ કર્યું કે પિચ ઇઝ નાઉ વી નો દેટ પિચ ઇઝ ડિસ્ટન્સ ટ્રાવેલ, બરાબર. અને ડિસ્ટન્સ ટ્રાવેલ કરાવવા માટેનો વેલોસિટી કઈ હતી? તો એ વેલોસિટીના જે બે આપણે કમ્પોનન્ટ જોયા તો એમાંનું જે પરપેન્ડિક્યુલર કમ્પોનન્ટ હતું એ પાર્ટિકલને સર્ક્યુલર મોશન આપે છે, પણ એનું જે પેરેલલ પાર્ટ જે હતો એ એને એલોંગ ધ ફિલ્ડ હોરિઝોન્ટલ લિનિયર મોશન આપે છે. તો આપણે એ વેલોસિટીને યુઝ કરી વી નાઉ નો દેટ વેલોસિટી ઇન્ટુ ટાઈમ ઇઝ ઇક્વલ ટુ ડિસ્ટન્સ, બીકોઝ વેલોસિટી ઇઝ ઇક્વલ ટુ ડિસ્ટન્સ અપોન ટાઈમ. તો વી વોન્ટ ટુ ફાઇન્ડ આઉટ ડિસ્ટન્સ, પણ એમાં અહીંયા ડિસ્ટન્સનું નામ પિચ પી છે. ઓકે, એન્ડ વોટ ઇઝ the time t? Time t is time taken for one revolution, so that is time period t. So it is v parallel into t, and finally we can come up to this formula. It is equal to 2 pi mv parallel upon q into b. Okay, actually this is not v, this is ના આ v છે, સોરી આ v છે, ન્યુ અહીંયા નથી આવતો. So this is new, this is v, આ ન્યુ છે ફ્રીક્વન્સી. Radius of the helix, it is self-explanatory. Now we come up to a very interesting phenomenon of aurora. Actually આ કેવું છે કે આવી રીતે બ્લૂમાં આપેલા જે હોય છે
એને તમારે એક્ઝામિનેશન પોઈન્ટ ઓફ વ્યૂથી નથી કરવાના હોતા, પણ ધીસ વોઝ અ વેરી ઇન્ટરેસ્ટિંગ ફિનોમિના, સો આઈ ટુક ઇટ અપ કે સન છે એ બહુ જ બધા ચાર્જ પાર્ટિકલ્સ એમિટ કરે છે કે જેને સોલાર વિન્ડ્સ. આઈ વિલ નોટ ગો ઇન ટુ ધીસ ડિટેલ્સ, હું તમને ખાલી કહી દઉં. ઇટ ઇઝ વેરી ઇન્ટરેસ્ટિંગ. તમે બહુ નોર્થ પોલની નજીક કે બહુ સાઉથ પોલની નજીક જાઓ તો અલાસ્કામાં, નોર્ધન કેનેડામાં કે સાઇબેરિયામાં અથવા તો એન્ટાર્કટિકામાં જાઓ તો તમને આકાશમાં ગ્રીન અને પિંક એવા કલરની ડાન્સિંગ લાઇટ્સ જોવા મળે. તો એકચ્યુઅલી કેવું થાય છે કે એકચ્યુઅલી દેટ ઇઝ ધી ચાર્જ પાર્ટિકલ્સ એમિટેડ બાય ધી સન. એ સનના જે ચાર્જ પાર્ટિકલ્સ છે એ ડ્યુ ટુ ધી મેગ્નેટિક ફિલ્ડ ઓફ ધ અર્થ they are not able to enter our atmosphere. Okay, so here we have the earth and look બટેટા જેવી બની ગઈ સારી કરી નાખું. So here we have the earth and this is our magnetic field like this. એ લાઈન હું દોરું છું. Say this is north pole and this is south pole. So if the solar wind is coming this way, આ ચાર્જ પાર્ટિકલની વિન્ડ છે કે જે સન બહુ જ મોટા અમાઉન્ટ એમિટ કરે છે. નાઉ these are moving charges and a magnetic field, so the force applied on them will be this way or this way, perpendicular to both, perpendicular to the direction of motion and perpendicular to the field itself. Okay, so this particles cannot enter from here. એટલે શું થશે, આ ફોર્સના કારણે પાર્ટિકલ્સ will move this way and here they have two openings. બે પોલ ઉપર એમને ઓપનિંગ મળે છે કે જ્યાંથી એ આપણા એટમોસ્ફિયરમાં એન્ટર થઈ શકે. and then when they enter the earth's atmosphere તો ત્યાં આ મેગ્નેટિક લાઇન્સ ઓફ ફોર્સ આવી રીતે વર્ટિકલ છે. જો નોર્થ પોલ હોય તો એમાં આવી રીતે વર્ટિકલી ઉપર છે, સાઉથ પોલ હોય તો એમાં વર્ટિકલી અંદર તરફ જાતી લાઇન્સ હોય છે. તો ફિલ્ડ ઇઝ ધીસ વે, ધીસ આર એન્ટરિંગ એટ એન એંગલ થીટા. એના કારણે એ સ્પાઇરલ મોશન અંડરગો કરશે અને જે સ્પાઇરલ મોશન જ્યારે કરે છે ત્યારે શું કરશે, આજુબાજુની એરને હાઈલી આયોનાઇઝ કરશે અને એ આયોનાઇઝડ એરનું ફરી પાછું રિકોમ્બિનેશન થાય એના ઇલેક્ટ્રોન સાથે, so it emits light. Okay, and that light is seen as aurora borealis. તો જો અહીંયા મેં નાનકડું એનું GIF મૂક્યું છે, દેખાય છે આ અરોરાના ફોટા? હા સર. જો પિંક દેખાશે ને ગ્રીન ને બ્લુઇશ બ્લુ દેખાશે. ઓકે, સો ધીસ ઇઝ આની અંદર થોડીક મિસઇન્ફોર્મેશન છે કે ધીસ ઇઝ કોલ્ડ અરોરા બોરિયાલિસ ઇન ફિઝિક્સ. આને અરોરા બોરિયાલિસ નથી કહેવાતી, આને ખાલી ઓરોરા કહેવાય છે. ઓકે, જો તમે નોર્થ પોલની નજીક જુઓ છો, દેટ મીન્સ કે કેનેડા કે સાઇબેરિયા કે અલાસ્કામાંથી જુઓ છો તો પછી એને ઓરોરા બોરિયાલિસ કહેવાય છે. પણ જો તમે એને સાઉથ પોલ નજીકથી જોવો છો, દેટ મીન્સ કે આઈધર ફ્રોમ ન્યુઝીલેન્ડ ઓર વેસ્ટ. સર તમારો અવાજ નથી. બધાને નથી આવતો મારો અવાજ? મારે તો આવે છે સર. તપન તપન કહેતો, તપન તારા નેટવર્કમાં કંઈક વાંધો લાગે છે. આ તો અલાસ્કાનું હે ને સર? હા, અલાસ્કાનું છે. એટલે નોર્થમાંથી તમને તમારો અવાજ જ નથી આવતો. આ બાકીને આને વરુણને આવે છે, સાક્ષીને આવે છે, તને નથી આવતો એટલે તારા નેટવર્કમાં કંઈક વાંધો છે. એટલે જો તમે નોર્થ પોલની નજીક જુઓ છો ને તો એને ઓરોરા બોરિયાલિસ કહેવાય છે, પણ જો તમે એને સાઉથ પોલ નજીક, બીકોઝ દેટ વિલ અકર ઓલ્સો એટ સાઉથ પોલ, કેમ કે ત્યાંથી પણ એક રસ્તો એવો છે કે આ ચાર્જ પાર્ટિકલ્સ આપણા એટમોસ્ફિયરમાં એન્ટ્રી કરી શકે એન્ડ ધેન ઇટ ઇઝ નોન એઝ ઓરોરા ઓસ્ટ્રાલિસ. So basically in Greek language borealis and australis are for north and south. So it is also known as aurora australis if you see it near the south pole. સાઉથ કહેવાય ને ઓસ્ટ્રેલિયા નોર્થ એવું હોય? હે, એટલે આ બોરોલાસ ઓસ્ટ્રેલિયસ એટલે ઈ જ થાય હું સાઉથ? ના 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 ના, ઓરોરા બોરિયાલિસ એટલે નોર્ધન લાઇટ્સ, ઓરોરા ઓસ્ટ્રાલિસ એટલે સધર્ન લાઇટ્સ. સાઉથમાં હોય ને તો એને ઓરોરા ઓસ્ટ્રાલિસ, નામ એનું ઓરોરા જ છે, પણ સધર્ન ઓરોરા હોય ને તો એને ઓરોરા ઓસ્ટ્રાલિસ કહેવાય, નોર્ધન ઓરોરા હોય ને તેને ઓરોરા બોરિયાલિસ કહેવાય.
Now we take motion of a charge in in a magnetic and electric field combined. સપોઝ કે હવે આપણે થોડીક સિચ્યુએશનને વધારે કોમ્પ્લેક્સ બનાવીએ, જેમ કે અત્યારે લખી જરા કોમ્પ્લિકેટેડ નહોતી, હજી આ લોકોને હજી કોમ્પ્લિકેટ કરવી છે, વાંધો નહીં. તો ઇલેક્ટ્રિક અને મેગ્નેટિક ફિલ્ડ બે આપીએ કોઈ ચાર્જને તો એની મોશન કેવી રહે. ઓકે, ધીસ ઇઝ ઓલ્સો નોન એઝ વેલોસિટી સિલેક્ટર. બરાબર, તો એ આગળ હમણાં જોઈએ કે કેવી રીતે થાય છે વેલોસિટી સિલેક્શન. સપોઝ દેટ if a charge is moving with a velocity v in the presence of an electric as well as magnetic field, it experiences a force F is equal to q e plus v cross b. Actually electrical force will be q into e, magnetic force will be q into v cross b. બરાબર, અહીંયા લખેલું છે fe plus fb. Now strangely enough કોઈ પાર્ટિકલ ઉપર મેગ્નેટિઝમના કારણે ફોર્સ લાગે તો એને લોરેન્સ ફોર્સ કહેવાય છે. કોઈ પાર્ટિકલ ઉપર ઇલેક્ટ્રિક અને મેગ્નેટિક ફિલ્ડ બંનેના કારણે ફોર્સ લાગે તો પણ આપણે એને લોરેન્સ ફોર્સ જ કહીએ છીએ. ઓકે, સો હિયર ઇટ હેઝ બીન શોન દેટ બોથ ધ ફિલ્ડ્સ આર એક્ઝેક્ટલી ક્રોસ્ડ વિથ ઇચ અધર, અથવા તો બંને વચ્ચેનો એંગલ 90 છે. અહીંયા આપણને ડાયાગ્રામમાં તમે જુઓ, ડાયાગ્રામ દેખાય છે ને? હા સર, દેખાય છે. આપણું પાર્ટિકલ જે છે એ ઓરિજિન ઉપર છે, આ બ્લુ ડોટ છે. ઓકે, electric field is along the y axis, the magnetic field is along the z axis, and the particle is moving along the x axis. So all the three are mutually perpendicular. एक electric field is along y, magnetic field is along z, and the velocity of the particle is along x. Okay, so now what we can expect from this? Suppose both electric and magnetic field are perpendicular to each other and to the velocity of charge v as shown in figure below. We can write that what is the direction of E? E is along y, so we write it as E into j hat because it is along the y axis. Y axis no unit vector કોણ છે? J છે. B માટે આપણે લખશું B into k hat. Vector B is B, magnitude of B multiplied by k hat. શું કામ k hat? Because I, j, k, I is for x, j is for y, and k is for z or z. તો b છે એ along the z axis છે, એટલે એને આપણે લખી શકશું magnitude of b multiplied by unit vector k because it is along the z direction. Similarly, the velocity of the particle is along the x axis, so vector v can be designated as magnitude of v over here multiplied by unit vector I. ઓકે, કેમ કે i hat છે એ x ડિરેક્શનનો યુનિટ વેક્ટર છે. ઓકે, સો નાઉ વિલ સબસ્ટિટ્યુટ ધીસ વેલ્યુઝ and see what we can see that Fe, the force due to electric field will be q into E, so it will be q into Ej. Okay, now q is a scalar quantity, it is charge, into Ej. Okay, so we can understand that the force due to the electric field will be in j direction. એટલે જો અહીંયા Fe બતાવેલું છે, can you see it? Fe over here, it is along the y axis. જે ઇલેક્ટ્રિક ફિલ્ડની ડિરેક્શન છે એ ડિરેક્શનમાં આ ફોર્સ લાગશે. ઓકે, then what will be the direction of magnetic field? તો મેગ્નેટિક ફિલ્ડ માટે કેવું છે? q into v cross b. Okay, so actually there should be a bracket over here, q into v cross b, so it is q into vi cross bk. Okay, now vi cross bk, we know that ક્રોસ પ્રોડક્ટ આપણે વેક્ટરનું ક્યારે પણ લઈએ તો એ હંમેશા એ બે જે વેક્ટર હોય એ બે વેક્ટરની પરપેન્ડિક્યુલર ડિરેક્શન આપણને મળે. સો ઇફ આઈ ક્રોસ આઈ વિથ કે, we know that I is along the x axis and k is along the z axis, then I get a direction along j. Okay, but here it is I cross k. If it was k cross I, then I get it to be plus j, but it is I cross k. સીધી સિક્વન્સમાં તમે ચાલો ને તો હંમેશા પોઝિટિવ મળે. સીધી સિક્વન્સ એટલે કેવી રીતે કે if I take I cross j, then it is plus k.
but if I take J cross I, then it becomes minus K. Similarly, જો હું I અને K ની વાત કરું, if I talk about I and K, so I, J, K, પાછો I, તો K cross I કરીએ આપણે, it is the right sequence, K cross I, because after K, I comes, we get plus J. But if I take I cross K, then the answer is minus J. આ ખબર છે ને તમને? હેલો, જો ના સર. આ સર 11th માં આવ્યું તો આપણે 11th માં કર્યું I હતું J solve. K, I J K, ઓકે, આ એક પેર પૂરી થઈ. સો આ બે પોઝિટિવ આપશે, આ બે પોઝિટિવ આપશે, આ બે પોઝિટિવ આપશે, આ બે તો ઓબ્વિયસલી પોઝિટિવ જ આપે, રિપીટ થાય છે એટલે, ઓકે. પણ અહીંયાથી અહીંયા જાય તો નેગેટિવ આવે, અહીંથી અહીંયા જાય તો પણ નેગેટિવ આવે, અને અહીંથી અહીંયા જાય તો પણ નેગેટિવ આવે. તો આપણે ક્યાં જાય છે? જો ધીસ કેસ ઇઝ ધીસ વન, સો ઇટ કમ્સ ટુ minus J. So force due to the magnetic field on this particle will be in negative y direction. Okay, force છે એ નેગેટિવ y ડિરેક્શનનો છે. હવે એક વિચિત્ર વસ્તુ આપણને જોવા મળી અહીંયા કે force due to electric field is positive y, force due to magnetic field is negative y. That means force on the particle due to the electric field and magnetic field are opposite to each other. જો એવું થાય કે FE, that is force due to electric field, and FB, that is force due to magnetic field, એ બંનેનું મેગ્નિટ્યુડ સેમ થઈ જાય તો શું થાય? હેલો, તમે છે ને આન્સર આપો ને ત્યારે માઇકને અનમ્યુટ કરવાનું, પછી 2 સેકન્ડ રાહ જોવાની અને પછી જ બોલવાનું. જો આ પાર્ટિકલ ઉપર FE છે એ પોઝિટિવ વાય તરફ લાગે છે અને FB છે એ નેગેટિવ વાય તરફ લાગે છે, if I put the condition that FE is equal to FB, then what will happen? માઇનસ ઝેડ હોય સર, એમ કહો તમે. અરે ભગવાન, એક પાર્ટિકલ છે એના ઉપર બે એક્ઝેક્ટલી ઓપોઝિટ ડિરેક્શનના ફોર્સ લાગે છે અને બંને ફોર્સનું મેગ્નિટ્યુડ સરખું છે તો શું થાય? હે સાક્ષી, તારું માઇક બંધ કર, બહુ અવાજ આવે છે. ક્યાં બેઠી છો? રૂમમાં જ છું સર. આટલો બધો અવાજ કેમ આવે છે? બાર. એમ કહું છું, એક પાર્ટિકલ ઉપર બે ફોર્સ લાગતા હોય એક્ઝેક્ટલી ઓપોઝિટ ડિરેક્શનના અને એક્ઝેક્ટલી સરખા, તો શું થાય? મૂવ જ ન થાય ઓલું પાર્ટિકલ. શું કામ મૂવ ન થાય? મૂવ ન થાય એમ ન કહેવાય, પણ એના ઉપર લાગતો રિઝલ્ટન્ટ ફોર્સ કેવો થાય? ઝીરો થાય. That means કે if there is no force applied on this particle, it will continue to move along with velocity v. કેમ કે જો આ FE છે એ આની વેલોસિટીનું મેગ્નિટ્યુડ ડિરેક્શન બે ચેન્જ કરી શકે, FB છે એને ખાલી ડાયરેક્શન ચેન્જ કરી શકે, પણ બંને ફોર્સ ઇક્વલ અને ઓપોઝિટ છે, equal in magnitude, opposite in direction. So no force is applied on the particle even when electric field is also present and magnetic field is also present, and the particle will keep on moving with the velocities that it has and in the direction which it is going. એટલે આ પાર્ટિકલ એવી રીતે હાલ્યું જશે કે જાણે મેગ્નેટિક ફિલ્ડ નથી અને ઇલેક્ટ્રિક ફિલ્ડ નથી, બરાબર? પણ આવું ક્યારે બને?
જો FE અને FB બે ઇક્વલ હોય. ઓકે, સો if we adjust the values of E and B such that the magnitude of force is equal, then the total force on the charge will be 0 and it will move in the field undeflected. Undeflected એટલે શું? Without the change in magnitude or without any change in direction. ઓકે, એટલે બેમાંથી એકેય ફિલ્ડનું એક્ઝિસ્ટન્સ છે એવું પાર્ટિકલને ખબર જ નહીં પડે, બિકોઝ બોથ ધ ફિલ્ડ્સ આર એપ્લાઇંગ એક્ઝેક્ટલી opposite direction but exactly equal in magnitude forces on the particle, and the particle feels no force at all and it keeps on traveling with its velocity in its given direction. એ x ડિરેક્શનમાં જાય જ કરશે. આવું ક્યારે થાય કે જ્યારે આપણે FE ઇઝ ઇક્વલ ટુ FB મૂકી શકીએ. ઓકે, તો FE ઇઝ ઇક્વલ ટુ FB માટેની કન્ડિશન શું છે? વી નો દેટ FE is Q multiplied by E and we know that FB is Q into V into B. So we can put QE is equal to QV into B. Q cancel થઈ જાય, so V is equal to E upon B. આનો મતલબ શું કે પાર્ટિકલ છે એની વેલોસિટી E ડિવાઇડેડ બાય B જેટલી હોય ત્યારે જ આ શક્ય બને. ઓકે, because see the velocity of the particle is what decides the value of B. તમે વેલ્યુ ઓફ E છે એ તો ઇન્ડિપેન્ડન્ટ છે, પણ વેલ્યુ ઓફ બીના કારણે એના ઉપર જે ફોર્સ લાગે છે આ FB, બરાબર? કેમ કે તમે જુઓ તો FE જે છે ઇલેક્ટ્રિક ફોર્સ એ શું છે? ઇટ ઇઝ ઓનલી EB. પણ જે ઇલેક્ટ્રિક ફોર્સ ઓલા મેગ્નેટિક ફિલ્ડના કારણે જે ફોર્સ લાગે છે એની વેલ્યુ છે એમાં V છે. ઓકે, યુ હેવ V ઓવર ધેર. એટલે V વધશે કે V ઘટશે તો બીના કારણે જે આના ઉપર ફોર્સ લાગે છે that is FB, that will also change. So this condition will only occur when you have an electric field and magnetic field which are exactly perpendicular to each other. You have the particle which has velocity in the direction which is perpendicular to both E and B. જો આ કન્ડિશન સાંભળજો, બરાબર? અને ત્રીજી કન્ડિશન એ છે કે when the magnitude of velocity of the particle is E upon B. Okay, so first condition is what? Let me note that down. Meeting will end in 5 minutes. It's okay. First condition is what? E and B should be perpendicular to each other and the direction of velocity of the particle should be perpendicular to each. એટલે E, B અને V ત્રણેય એકબીજાને પરપેન્ડિક્યુલર હોવા જોઈએ. એ પહેલી કન્ડિશન, બરાબર? અને બીજી કન્ડિશન શું કે direction of velocity should be perpendicular to E and B both, whereas the magnitude of velocity should be equal to E upon B. Then and then the force applied on the particle due to both fields will be equal and opposite, અને પાર્ટિકલને એવું લાગે કે એની ઉપર કોઈ જાતનો ફોર્સ લાગતો નથી and it will keep moving in its direction with its velocity. હવે આનો ઉપયોગ ક્યાં થઈ શકે? તો આનો ઉપયોગ વેલોસિટી સિલેક્ટ કરવામાં થઈ શકે. સો ઇફ વી હેવ સ્ટ્રીમ ઓફ મેની ચાર્જ પાર્ટિકલ્સ, અહીંયા લખ્યું છે સ્ટ્રીમ ઓફ મેની ચાર્જ પાર્ટિકલ્સ. સ્ટ્રીમ એટલે શું? એક આખો ઢગલો છે ચાર્જ પાર્ટિકલ્સનો, બધા ચાર્જ પાર્ટિકલ્સ અલગ અલગ વેલોસિટીએ જાય છે, બરાબર? તો એમાંથી આપણે એક પર્ટિક્યુલર સ્પીડે મૂવ થતો જે ચાર્જ પાર્ટિકલ છે એને સેપરેટ કરવા છે, તો આપણે શું કરી શકીએ? તો આપણે એને આ જે સ્ટ્રીમ મૂવિંગ છે એને એક પરપેન્ડિક્યુલર મેગ્નેટિક ફિલ્ડ અને પરપેન્ડિક્યુલર ઇલેક્ટ્રિક ફિલ્ડમાં રાખીએ અને ઇલેક્ટ્રિક ફિલ્ડ અને મેગ્નેટિક ફિલ્ડની વેલ્યુ E/B એવી રીતે સેટ કરીએ કે એના કારણે જે આપણને E/B = જે V મળે છે એ આપણા સિલેક્ટેડ પાર્ટિકલની હોય, બરાબર? તો શું થશે કે આપણો સિલેક્ટેડ પાર્ટિકલ છે એ જ અનઇફેક્ટેડ મૂવ થયા કરશે અને બીજા બધા પાર્ટિકલ છે એના ઉપર ફોર્સ લાગતા જશે ને એ છૂટા પડતા જશે, આગળ આવડા થતા જશે અને છેલ્લે એ સ્ટ્રીમમાં આગળ વધતા કોણ રહેશે? તો આપણે જે E/B જેટલી વેલોસિટીના જે પાર્ટિકલ હશે એ જ ઓલી બાજુથી એમને પોતાની સ્પીડ કે ડિરેક્શન ચેન્જ કર્યા વગર બહાર નીકળશે, બાકી બધા છે એ સેપરેટ થઈ જશે. એન્ડ ધીસ ઇઝ વાય ધીસ ઇઝ નોન એઝ વેલોસિટી સિલેક્ટર, એટલે આપણે કહીએ છીએ ધ ક્રોસ્ડ, અને આપણે ક્રોસ્ડ ફિલ્ડ કહીએ છીએ, રાઇટ એંગલ્સ ટુ ઇચ અધર. The crossed electric and magnetic fields therefore serve as
velocity selector, as only the charged particles with velocity equal to E upon B pass undeflected through the region of crossed fields. એટલે મેં E સ્ટ્રેન્થનું ઇલેક્ટ્રિક ફિલ્ડ અને B સ્ટ્રેન્થનું મેગ્નેટિક ફિલ્ડ એકબીજાને રાઇટ એંગલે ફિક્સ કરેલું હોય તો એમાંથી E upon B જેટલી વેલોસિટીના ઇલેક્ટ્રોન્સ અથવા તો ચાર્જીસ હોય એ જ વિધાઉટ ચેન્જિંગ their velocity or undeflected they can pass. All other particles would be filtered out અને એ પાસ થઈ શકશે નહીં. ઓકે, સો ધીસ ઇઝ વોટ ઇઝ મેન્ટ બાય વેલોસિટી સિલેક્ટર. આગળ આપણે જોયું કે શું કામ એને વેલોસિટી સિલેક્ટર કહેવાય છે. નાઉ ધીસ વોઝ ધી વેરી ફેમસ એક્સપેરિમેન્ટ E by M of electron ડન બાય જે થોમ્સન. એણે કર્યો હતો 1897માં. એણે આ એક્સપેરિમેન્ટ આ જ ફિનોમિનનનો યુઝ કરી એન્ડ હી ડિટરમાઇન્ડ ધી ચાર્જ ઓફ એન ઇલેક્ટ્રોન, રેશિયો ઓફ ચાર્જ ઓફ ધ ઇલેક્ટ્રોન ટુ ઇટ્સ માસ. એટલે E by M of electron, આ થિયરી E by M of electron કેવી રીતે ગોતવાનું, that theory was there in our 12th standard. I think it is not there with you right now, maybe. So આ વિડીયો મેં રેકોર્ડ કર્યો છે. ઓકે,